પંચાયત કોણ વિધવા પંચાયત વેરો શાનો રહે છે? બદલોની મંજૂરી દીધો એમને કરીએ છીએ વિધવા પંચાયત વેરો 8 લાખ રૂપિયા આ તો મંજૂરી હતી તમે તો આ લાઈન બતાવી હતી એમને એ વખતે મંજૂરી લીધી તારે અમારે બતાવો બતાવી દો. અને તો પંચાયતમાં બતાવો ને લાઈનો બાઈનો ગુજરાત તમે એવી રીતે નાખો. અમને બોલો. અહીંયા અધિકારીઓ તમારી પાસે ઓછામાં ઓછા 50 વખત આવીને એવું બતાવી જાય છે કે અહીંયાથી લાઈન જાય છે. વસ્તુ છે પીલુડા કેટલી ફરિયાદો આવે વોલ્ટેજ ની તમને ખબર પીલુડા કેટલી આવે? હું ખેડૂત છું, મને વોલ્ટેજ ઓછા મળે. આવે જ છે ને સુરેન્દ્રનગર ની અંદર કેટલી ફરિયાદો તમારી આવે છે? સુરેન્દ્રનગર ને છોડો અમાર લાઈન પીલુડા છોડો ને તમે. ના તો અમાર એરિયાનું જે મારો જ્યુરિડિક્શન હોય ઈ જોઉં ને હાલો કોટગામના ખેડૂતોની કેટલી ફરિયાદ આવે તમારી ગુજરાતમાં? આ સરકાર આ કોટગામની અંદર જે થયો એના પછી જો આ આવ્યું છે ગાંધીનગરથી રિલેશન આવ્યું છે. અમારે લાગુ નહીં પડતું. તમે આ લાગુ પડે જ છે ને. પડે તો હું જ કહું છું ને. અમે શું કરવાનું સાહેબ વાત કરવાનું શેનું? આ નીચું આ હટાવવાનું ડોગલું ઓનલાઈન ખેંચવાની આ ડુગલો આજનો હટતો હટી જશે ઈ આજ નહીં હટે તો કાલ હટશે હટવાનું તો છે જ તે. કાલ હટાવજો દાદાગીરી એમ? દાદાગીરી સાની અમે ભાઈ જો, મંજૂરી લઈને ભાઈ તમે આવડું ના લો. તમે સાહેબ જો, આવડું પકડી લો. તમે એક જ પાર્ટી સાહેબનું હું કેવું છે? અમે આ બધું કેટલું કરેલું ઈ તમે નથી જોતા આ તમે ખાડા ચાર માં કઈ આ ખાડા ચાર માં ખોદી એ મેં ખોદી તમે ખોદી આ તે ઈ શું કર્યું તું કેમ ખોદી ત્યારે સમાધાનની વાતમાં તમે જ ફેરવું તમે મીટિંગમાં એવું કહી દીધું પેલા પૈસા આપે આ તો તો પેલા પૈસા હાલી પૈસા હું પેલા આ તો પૈસા પડી ઈ કે તમે પછી હાલી તમે પૈસા ઈ પહેલા સમાધાન ના થયું એટલે પડતું મૂક્યું નાઈથી પણ કેમ ખાડા ખોદી તમે સમાધાન એટલે સમાધાનમાં એવી વાત હતી કે પેલા કાઢો બરોબર પૈસા માંગ્યા એ ખાડા ખોદવાના એ લેવાની પછી cancel ભરે થયું. કરવાનું પૈસા માંગ્યા એટલે ખોટા પૈસા માંગ્યા? ખોટા જ માંગ્યા અમે જો ના પડીએ. એમઆરસી હજુ થઈ નથી તો પૈસા આ તો 2 વર્ષ તો જૂનું છે. એમઆરસી ક્યારે કરવાની હોય? એમઆરસી કરી નહીં તમને કોઈ એમઆરસી કરવાની ક્યારે હોય? એ પૂછું તમને ખાલી. એમઆરસી તો થશે ક્યારે? ઈ તો જ્યારે મીટિંગ થાય ત્યારે થાય ત્યારે. ના એમઆરસી તો આજ મહિના પહેલા સર્ક્યુલર આવ્યો એટલે તમે એમઆરસી પકડ્યું ઈ પહેલા ક્યાં એમઆરસી પેલા ક્યારે MRC હતી? લાઈન લેવા કોઈ આવીએ ખુરશી ખેતરમાં. હે ખુરશીના ખેતરમાં જ્યારે લાઈન નાખવા જઈએ હા ત્યારે એનું ફોર્મ ભરાય ને કે ભાઈ તમે આટલું પરાય ભાઈ તો પાર્ટીએ ભરવા માંગવું જોઈએ ને ભરવાનું જ છે. કોને? આપણો કામ ભરવા ક્યાં દીધું ફોર્મ ભરવાના છે. કામ જ અટકાયું હોય તો પૂછ્યું ને? હાલ પૂછ્યું આખી લાઈન ફોર્મ ભરવાના છે. તમારે બધા આવી જશે. આ લાઈનમાં જેટલા પણ આવતા હશે એ બધા એમાંથી આ તો ભાઈ 2 વર્ષથી પડી રહી બાકી લાઈન ક્યાંથી ચાર્જ થઈ જાય એટલે જે માલિક હોય ને જમીન માલિક નીચે સીન કરે. એ સીન કરે અંદર ધોન ઊભું હોય અથવા અન્ય હોય એની વળતર પર ફોર્મ પણ ભરાય. 4 પ્રકારના ફોર્મ ભરાતા હોય છે. બરાબર? અને પહોંચ આવે. પોચ આવે પછી સહી આવે પછી લાઈન ચાલુ થાય. ના એમાં ને એવું નહીં. ડીએમ નો ઓર્ડર હોય તોય થઈ શકે કામ. પછી ડીએમ ઓર્ડર દાદાગીરી કરી દેવાનું. એવું તમે આવું ના. દાદાગીરી શબ્દ જ નથી ભાઈ જાહેર રીતની વસ્તુ હોય આખા જિલ્લાને ખબર છે કે લુખી દાદાગીરી કોણ કરે છે? મારે કહેવાથી કોઈ નથી કહેવાનું. અમે દાદાગીરી પડતા જ નહીં અમારે તો પબ્લિક નું કામ કરવું હોય બરોબર જાહેર રીતની વસ્તુ છે એટલે અમે આટલી મહેનત પબ્લિક નું કામ કરવું તો સરકારી અધિકારી પૈસા થોડીને કામ થાય નહીં. ફોડવાની વાત એમને નથી ખબર. એ બધી વાત જવા દો એક પૈસાની વાત નહીં અમારું કરવા અમે ફોડવાની નહીં અમારો વિષય નથી અમે વહીવટદાર તરીકે રહેલા. અમે એમને સમજાવતા કલેક્ટર બોલાવે જગ્યા અત્યારે શું ભાવ ચાલે છે ને એમને સમજાવતા. જેમ ધમકાતો હોય તમે બાજુ પર ફોન કઈ શું ભાવ ચાલે મને જેમ સમજાવતા. બોલતો હોય મોઢાથી હું આજનો નહીં. જેલમાં પૂરી જો ટાઈમ તોડી નાખો ને બોલો કરી નાખો એ બોલે બરાબર, તમે ધરપકડ બધા કરવાની ફોન ભાઈ તમે હે ને આયા ગોળ ગોળ 2 વર્ષથી ફેરવા કેટલી વાર બધા આવી ગયા અને તમે કોઈ સમાધાન કરવા માંગતા નથી અને તમે એમ કરીને આ લાઈન ના કામ થવા નથી દેતા એટલે આમાં શું કરવાનું અમારે કોઈ નથી